દૂર કર્યો. પાર્વતીના મનમાં સંશય થયો તો પતિની પાસે બેસી ગયા અને જય 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 ગિરિવર રાજ કિશોરી જય મહેશ મુખ ચંદ ચકોરી એ ભગવતી બેસી ગયા અને ત્યારે શિવજીને કેવું પડ્યું ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી એ ધન્યતા આપી છે. કોઈ સંબંધ નહીં, કેવલ હરેક સંબંધની અંદર એ ગુરુ ને શિષ્યના સંબંધ છે. જેને જેને જ્યારે જ્યારે એક રાજા પણ જો આ યોગેશ્વરની પાસે એ દીક્ષામય મંત્ર લેવા માટે થઈને બેસી ગયા. એ જ ગુરુ કે જેને શિષ્યને ભણાવ્યા નહોતું આવડતું ત્યારે એને પોતે એ પ્રસાદી આપીને ભણાવ્યા. ની પ્રસાદી ગુરુજીની મેં લીધી છે. જેને જેને પ્રસાદી લીધી ને બધા ત્યારે પ્રસાદ આપતા થઈ ગયા, પણ આ પ્રસાદ આપવા તો એ એક સમયે એની પાસે બેસીને ભણતા. પણ જ્યારે ગુરુજીને એ શિષ્યની યોગ્યતા લાગી, યોગ્યતા એની અંદર પાત્રતા લાગી, ત્યારે સાથે બેસાડીને અરે વ્યાસપીઠ ઉપર બેસાડીને પોતે સાંભળવા બેસી ગયા. હમણાં જ યાદ એમ પૂજ્ય સ્વામીજી કેટલા એ જ્ઞાનથી એની કેટલી પરાકાષ્ઠા હશે, છતાં આપણી સાંભળવા માટે થઈ નિત્ય બેસી જાય. તો ભગવતજીની અંદર પણ કહે ને ન તપો બે ન કહેવાય, આમ રેવાય, આમ ન બોલાય, આમ પણ જ્ઞાન ચક્ષુ તો કેવલ ગુરુ જ આપી શકે. ગુરુ એટલે ગુરુદેવ જ એ જ્ઞાન ચક્ષુ આપી શકે. આપણે ત્યાં 3 ગ્રંથ વિશેષ કરીને રામાયણ, ભાગવત અને મહાભારત એ પ્રચલિત છે. એમાં ત્રણેયની અંદર એક અંધની વાત મળે. રામાયણની અંદર શ્રવણના માતા પિતા કંક ઋષિ અને કાંચરી દેવી અંધની વાત મળે. મહાભારતની અંદર તો કે મહાભારતમાં તો પ્રસિદ્ધ છે ધૃતરાષ્ટ્ર અંધ, અને ભાગવતની અંદર તો કે ભાગવતમાં ચ્યવન ઋષિ છે અંધ. આમ જોઈએ તો 3 અંધની કથા આપી. એમાં ત્રણેય અંધની અંદર એટલો ફેર આપ્યો કે મહાભારતનો અંધ અને રામચરિત્ર માનસના અંધ એ બંને પુત્ર મોહની અંદર એટલા અંધ હતા કે એને મળતું તો છતાં ન લઈ શક્યા. કંક ઋષિ કદાચ દશરથ રાજા પાસે રહ્યા હોત, એને કીધું હું શ્રવણ બનીને જાત્રા કરાવું, અને કદાચ રહ્યા હોત તો એને રામના એ પ્રત્યક્ષ રમાડવાના પણ અવસર એને મળત. પુત્ર મોહ એને કહ્યું કે મને પણ અગ્નિમાં, અને હકીકત છે કે હૃદય પ્રેમ હોય પણ એ પામી ન શક્યા. જે ધૃતરાષ્ટ્ર છે એને વિરાટની વિભૂતિના દર્શન ભગવાને કરાવ્યા પણ એ કરી ન શક્યો. સંજયે જે ગીતાજી અર્જુને ભગવાન પાસેથી સાંભળ્યા એ સીધે સીધા એને સંભળાવ્યા, પણ એની અંદર કોઈ ફેરફાર ન થયો. એને દિવ્ય ચક્ષુ ન મળ્યા, એટલે એ અંધની વાત કરી. ચ્યવન ઋષિ તો મહાપુરુષ, પણ એને પણ અંધ થયા પછી એ વ્યવહારિક જીવન એ અપનાવવાનું કર્યું. એ તો બધી એની લીલા છે. પણ 3 અંધની કથા મળે, 3 એક આંખવાળાની કથા મળે. રામાયણની અંદર તો કે જયંતે જ્યારે રામની પરીક્ષા કરવા જાનકીજીના ચરણમાં ચાચ મારી, ત્યારે એક દર્ભની સલાખા મારીને એક નયન કરી તજા ભવાની રામજીને છોડી દીધો. એક નયન એટલે એક દ્રષ્ટિ આપે. જે જે ભગવાનના શરણે જાય એને એક દ્રષ્ટિ મળી જાય. જયંતને એક દ્રષ્ટિ મળી ગઈ. મહાભારતની અંદર ઓલી માછલીની એક આંખ અર્જુને વીંધી, અથવા તો પક્ષીની એક આંખ વીંધી. અને ભાગવતની અંદર શુક્રાચાર્યજીની કથા એ પ્રસિદ્ધ છે કે વામનજી મહારાજે દર્ભથી એની એક આંખને વીંધી. એનો અર્થ એક દ્રષ્ટિ આપી, એક જ દ્રષ્ટિ, કેવલ પરમાત્માના સ્વરૂપના દર્શન. અને આપણને બધાને 2 આંખ મળી છે, પણ જગતને જોતા જોતા 2 આંખ છે ને વિધા દ્રષ્ટિ છે. હા, વિધા દ્રષ્ટિ છે. આપણને ક્યારેક આ સંસાર બહુ સારો લાગે, અને ક્યારેક એની ઉપર જ આપણને એમ થઈ જાય કે આવું હોય કે ક્યારેક આપણું કામ થઈ જાય ને તો આપણે એમ કહેતા હોય ભગવાન છે, હો મારું કેવું કામ કરી દીધું, અરે મને તો આ મળી ગયું, ભગવાન તો છે. અને ક્યારેક આપણું જ કામ ન થાય તો આપણે એમ કે હવે તો ભગવાન હું નથી જોતો લે. ક્યારેક આપણને જ માણસ પ્રત્યે પ્રેમ જાગે, ક્યારેક એ પ્રેમ ઓછો થઈ જાય. એટલે દ્વિધા દ્રષ્ટિ છે. પણ જગતની અંદર જન્મ લીધેલા દ્વિધા દ્રષ્ટિને દૂર કરવી હોય તો ગુરુના શરણે જવું પડશે, ગુરુની કૃપા મેળવવી પડશે. શું કામ? તો કે પાર શકે પ્રતાપ સે કંચન ભઈ તલવાર, 3 અવગુણ ના તજે માર ધાર આકાર. કદાચ પારસનો સ્પર્શ થાય ને તો તલવાર સોનાની થઈ જાય, પણ એનો માર, એનો વાર અને એની ધાર ઈ સોનાની તલવાર મારો તો માણસો તો કપાઈ જાય. એ પારસ એનેથી સોનાનો બનાવી શકે, એના સ્વભાવને ન બદલાવી શકે. જ્યારે